બોલો અડમતાજી પબાજી બાજરી વટાશે? ના, બાજરી તો નહીં વટાય. તમારી છે તમે વાટી નાખજો. તો પછી હું શું ખાવા આવ્યો છે? બાજરી વાટવા. અલ્યા પણ તું તો હમણાં બોલ્યો કે મારાથી બાજરી નહીં વટાય. ઈ તો શેઠ તમે દોઢું બોલ્યા ને એટલે હું દોઢું બોલ્યો. તમે ના કીધું બાજરી વટાશે? અરે બાજરી વટાશે ને એટલે તો હું આવ્યો છું, નકે તો ઘરે ના રોત. હવે જા, ખોટી કવાલી ના કર. પેલા ખૂણામાં દાતરું પડ્યું છે, વાટવાનું ચાલુ કરી દે. લખો રમતાજી લાલાજી. ખબર છે ને બાજરી વાટવાની છે પાછી? હા ખબર છે બાજરી વાટવાની છે. તો જો પેલા ખૂણામાં દાતરું પડ્યું છે, બાજરી વાટવાનું ચાલુ કરી દો. હા શેઠ, વાટવાનું તો ચાલુ કરું, પણ એ પહેલા મારે તમને એક વાત કહેવી છે. વાત બીજી અત્યારે કોઈ નહીં થાય. અત્યારે છે કોમનો ટાઈમ. તમે બાજરી વાટવાનું ચાલુ કરો, ફ્રી ટાઈમમાં વાત કરશું. અરે શેઠ, ઇમ્પોર્ટન્ટ વાત છે. હા બોલ. શેઠ મજૂરી કેટલી આપશો? મજૂરી તો કેટલી? 400 રૂપિયા ચાલે છે. હવે શેઠ મને તો 500 રૂપિયા આલજો ને. હવે તું જો મારે માસીનો છોકરો છે, બધાને 400 આલું, તને 500 આલું. વાટવી હોય ને 400 માં તો પેલા ખૂણામાં દાતરું પડ્યું છે, વાટવાનું ચાલુ કરી દે. હારું હેડો શેઠ, મારા 400 રૂપિયા મને આલી દો. અલ્યા હાજી તો તે બાજરી વાટવાનું ચાલુ નહીં કર્યું, તને પેલા પૈસા હું કઈ રીતના આલી દઉં? પણ શેઠ હવે એમાં શું વાર છે? હવે ડાયરેક્ટ વાટવા તો જવાનો છું. અલ્યા તું અત્યારે બાજરી વાટ, તને તારા 400 રૂપિયા હોજે 6 વાગે મળી જાય બસ. ના ના શેઠ, પેલા પૈસા પછી કોમ ચાલુ કરીશ. જો બકા એવું તો ચોય ચાલતું નહીં. પેલા આખો દિવસ કોમ કરો અને 6 વાગે એટલે તમારા 400 રૂપિયા લઈ અને તમે ઘરે જઈ શકો છો. પણ શેઠ તમે વિચારો તો ખરી, આ ગરમી જેવી પડે છે. આ પણ ગરમીને પૈસાને શું લેવા દેવા? અત્યારે તું કોમ કરવા આવ્યો છે તો કોમ કર ને, તને તારા 400 રૂપિયા હોજે 6 વાગે મળી જાય. હા શેઠ, તમે એ બધી વાતો છોડો. તમે મને અત્યારે પૈસા આલી દો. હોજે મારે પૈસા જોતા નહીં એટલે હું અત્યારે કોમ ચાલુ કરી દઉં. હા હવે તું પેલા પૈસા લઈને શું કરીશ? તારા પૈસા કોમ હું પાડીને જાતો નહીં રહું. હા શેઠ, ઈ તો મને ખબર છે કે તમે પૈસા પાડીને નહીં જતા રહો, પણ તમે વિચારો આ ગરમી જેવી પડે છે અને હું તમારી આખો દાડો બાજરી વાઢું, ના કરે નારો, અને આ બફોરનો જ હું મરી જાઉં, અટક બટક આવે ને, તો મારે તો પૈસા જોવાના ઓરતા રહી જાય ને. એ પોપટ, તું આવા નાવા ચોથી મજૂર ગોતીને આવ્યો છે? આન તું લઈ જા, બહાર લઈ જા. અડધો કલાકથી કવાલી કરેલો છે. ઓ શેઠ 400 રૂપિયા આલી દો, હું કામ ચાલુ કરી દઉં. ના ના, હવે તારે બાજી નહીં વાટવી, તું ચોક બીજે થઈને વાટજે. આ તું નકેમાં મરી જો ને તો તારા પૈસા જોવાના ઓરતા રહી જાય.